લિંબાયતમાં થોડાક દિવસ પહેલા ચાની હોટલ સંચાલક દ્વારા ઉધારીના રૂપિયા માંગતા મારામારી થઈ હતી, જેમાં 4 જણાએ મળીને ચાની હોટલ સંચાલક પર હુમલો કર્યો હતો. આમ જાહેરમાં મારામારીના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. જોકે પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓ સુરત છોડીને ભાગે તે પહેલા જ આરોપીઓને પકડી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે પપ્પુ ભૈયા ગેંગના 4 સાગરીતોને ટકલા કરાવી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. બીજી વખત આવી ઘટનાને અંજામ નહીં આપે અને કાયદાનો ડર રહે તે માટે હાથ જોડીને માફી મંગાવી હતી. રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું કરી પુરાવા એકત્રિત કરી કડકમાં કડક સજા થાય તે માટેના પ્રયત્નો લિંબાયત પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી તથા માનનીય પોલીસ કમિશનર શ્રી સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ પ્રકારના લુખ્ખા આવારાપીઓને સાંખી લેવાના નથી. 28 તારીખના રોજ એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં ચાની લારી પર અમુક 4-5 જણા લોકો મારામારી કરી રહેલા હતા. લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીને પકડીને જે બીએનએસની કલમ 118 અને 115ની મારામારી મુજબના ગુના દાખલ કરેલા હતા. આજ રોજ તેમનું તે જ જગ્યાએ તે સ્થળ ઉપર એમણે મારામારી કરી હતી. ત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું અને બહુ જ એક નવી વસ્તુ આજે એવી થઈ કે ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસ ઉપર પુષ્પ નાખીને એમનું સ્વાગત કરવામાં આવેલું હતું અને પોલીસની કામગીરીને બિરદાવી હતી. આવા લોકોએ શું કહેવાનું? એક બહુ સ્પષ્ટ મેસેજ છે આવા લોકોને, જો તમે કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો.